તો વડોદરા એમએસ યુનિવર્સિટીનો આજે 72મો પદવીદાન સમારોહ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે। 66 વિદ્યાર્થી 154 વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે। ઉજ્જવળ ભવિષ્ય અને પ્રોગ્રેસિવ કેરિયરની હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તમે સૌ એવી યુનિવર્સિટીમાંથી શિક્ષા દીક્ષા મેળવીને સમાજમાં પદાર્પણ કરવા જઈ રહ્યા છો જે યુનિવર્સિટીના પાયામાં જ રાષ્ટ્રની પ્રગતિ માટે શિક્ષણ જ્ઞાનની મહત્વતા વણાયેલી છે। આ યુનિવર્સિટીના સ્થાપક મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ સુશાસન અને ઉત્તમ શિક્ષણના હિમાયતી હતા અને તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે શિક્ષણ જ રાષ્ટ્રીય વિકાસનું સૌથી મહત્વનું અંગ હોય। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ફરી એકવાર શિક્ષણની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનઃસ્થાપન થયું છે। તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં માતૃભાષાના શિક્ષણને પ્રોત્સાહિત કર્યું છે। નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે અને દેશમાં હવે મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ પણ માતૃભાષામાં થઈ શકશે। માતૃભાષામાં શિક્ષણ હોય કે નવા શોધ સંશોધનો હોય, આપણી સભ્યતા, આપણું રાષ્ટ્ર હંમેશા જ્ઞાન કેન્દ્રિત રહ્યા છે। આજના સમયમાં પણ વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં યુવા શક્તિના નવોદયથી વિશ્વવિદ્યાલયો મહત્વનું યોગદાન આપે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રોત્સાહનથી આજનો સમય યુવા શક્તિ માટે સુવર્ણકાળ છે। ભારતમાં આજે યુવાનો માટે અસીમ તકો છે। તાજેતરમાં જ ભારત સરકારના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથેનું બજેટ રજૂ થયું છે।